મોરબીથી એક સમાચાર આવી રહ્યા છે સામે પાટીદાર નેતા મનોજ પનારા સામે આક્ષેપો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ આગેવાન મિલન સોરિયાને પરિણીતાને ભગાડી જવામાં મદદ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। પરિણીતાના માતાએ પોલીસ મથકે અરજી કરી છે અને મિલન સોરિયા પરિણીતાને છૂટાછેડામાં મદદ કરવાના બહાને ભગાડી ગયાનો આક્ષેપ અહીં થયો છે। પરિણીતાના માતાએ મનોજ પનારા અને સાથે જ મિલન સોરિયા વિરુદ્ધ અરજી દાખલ કરી છે। બન્યું કે મિલન સોરિયા રહ્યો ને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે અને શનિવારે અમે અહીંયા ગયા હતા એટલે એમ કીધું કે મૈત્રી કરાર અમે કરી લીધા છે। દીકરીને લઈને ગઈ હતી પણ દીકરીને હું લઈ આવી, પોણા 2 વર્ષની છે। મનોજભાઈને વાત થઈ ને તે પછી તરત 10 મિનિટમાં મારી છોકરીનો ફોન આવ્યો 8:30। ત્યાં સુધી 5:15 વાગ્યાનો બનાવ બન્યો તો મારી છોકરીનો ફોન નહોતો આવ્યો। મનોજભાઈ મારે વાત થઈ ને એટલે ફોન તરત આવ્યો। મનોજભાઈનો કોન્ટેક્ટ મિનલ રહે છે અને મનોજ પનારાનો હાથ છે આમાં। આ સમગ્ર વિવાદ બાદ પરિણીતા અને યુવક સામે આવ્યા છે અને બંનેએ મરજીથી મૈત્રી કરાર કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। પુત્રીએ માતાએ લગાવેલા તમામ આક્ષેપો ફગાવ્યા છે। યુવક મિલન સોરિયાએ પણ આક્ષેપોને ગણાવ્યા છે પાયાવિહોણા। મનોજ પનારાને કારણે જ વગર બદનામ કરવાનો જે છે તે આરોપ અહીં મિલન સોરિયા લગાવી રહ્યા છે। વિડીયોમાં મારું નામ મિરલ દિલીપભાઈ દેકાવાડિયા છે। આ મિલન સોરિયા છે। મેં તેમની સાથે મારી મરજીથી મૈત્રી કરાર કર્યા છે અને મારા મમ્મી યોગિતાબેન વિડીયોમાં જે પણ કંઈ બોલે છે એ બધું ખોટું છે અને આ લોકોને બદનામ કરવા માગે છે। દોસ્તો, અમે ક્યાંય ભાગ્યા નથી, મારા ઘરે જ રહીએ છીએ। 3 દિવસ પહેલાં રાત્રે મિરલના મમ્મી, એના માસા, મામા બધા મારી ઘરે ચા પાણી પીને સમાધાન કરી ગયેલ। આમ છતાં યોગિતાબેન આજે અજય લોરિયાના કહેવાથી મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવેલ છે। આ વિડીયો મને અને મારા પરિવાર અને મનોજભાઈ પનારાને બદનામ કરવામાં અજયભાઈ લોરિયાનું કાવતરું છે। અજય લોરિયા આવું એટલા માટે કરે છે, 2 દિવસ પહેલાં મને ફોનમાં ધમકીઓ આપતા હતા, માટે મેં અજય લોરિયા વિરુદ્ધ અરજી આપેલ હતી। પોલીસ સ્ટેશનમાં ધમકી આપતા હતા।